કેમ છો વિદ્યાર્થી મિત્રો? આપણે ધોરણ 12 અર્થશાસ્ત્રની એકમ કસોટી 25 તારીખે પૂરી કરી. આશા રાખવી છે કે આપણને એમાં સારું એવું પેપર ગયું હશે. આપણે એની જે 2023ની જે પ્રશ્ન બેંક મૂકી હતી તમે બધાએ જોઈએ છે, તો એનો તમને સારો એવો ફાયદો થયો હશે 100%, કારણ કે એમાંથી ઘણા બધા પ્રશ્નો પૂછાણા હતા અને તમારા શિક્ષકોએ પણ એવા જ પ્રશ્નો તમને પૂછેલા હશે કે જે તમને આવડતા હશે અથવા તો તમને આવડ્યા હશે, કારણ કે તમે મહેનત કરી છે અને તમારી મહેનત હંમેશા ક્યાંક ને ક્યાંક સફળ થશે, આજ નહીં તો કાલ. તો એ જ આપણે આગળ એટલે કે જે આપણે 29 તારીખે જે આપણી બીજી જે એકમ કસોટી, આમ તો પ્રથમ એકમ કસોટી, પણ પ્રથમ એકમ કસોટીનો બીજો તબક્કો એમ કહી શકાય. તો 29 તારીખે જે આપણું વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, જેને ટૂંકમાં આપણે BA તરીકે ઓળખવી છે, તો એનું આપણું પેપર છે. તો આપણે એના સાથે પણ કે તમારા પ્રશ્નોના જવાબ સાથે આપણે મળી રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો, કે એમાં પણ તમને પ્રશ્ન હોય, જેમ અર્થશાસ્ત્રમાં પ્રશ્નો હતા એમ આમાં પણ પ્રશ્નો હશે. તો એ પ્રશ્ન તમે આ વિડીયો જોશો તો મારા ખ્યાલ પ્રમાણે લગભગ તમારા પ્રશ્નોનું ઘણું બધું સમાધાન થઈ જશે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે એકમ કસોટી, જે પ્રથમ એકમ કસોટી જે તમારી પૂછાવાની છે 29 તારીખે, એના અનુલક્ષીને આજે આપણે મળી રહ્યા છીએ. ત્યારબાદ આપણે જોઈશું વિદ્યાર્થી મિત્રો, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા આપણને આ પ્રશ્ન બેંક તૈયાર કરી અને મોકલવામાં આવે છે, બરોબર. તો 2023ની અંદર, જુલાઈ 2023ની અંદર જે આ મહિને પહેલી આપણી એકમ કસોટી છે, એ 2023ની અંદર પણ પ્રથમ એકમ કસોટી હતી, એ પણ પ્રશ્ન બેંક આધારિત. તો એ પણ કુલ 25 છે, જેમ અત્યારે આપણે આપી. તો અત્યારે પણ આપણી જે એકમ કસોટી છે એમાં પણ 25 માર્કના તમારું પેપર હશે, અને એ પેપરની વ્યવસ્થા એટલે કે એ પેપરનું માળખું કેવું હશે, તો એ માળખાની આપણે વાત કરવા જેવી એ પહેલા એનો અભ્યાસક્રમ ખાસ જોઈ લઈશું વિદ્યાર્થી મિત્રો. જો આપણે એની વાત કરવા જેવી તો એ 15 જુલાઈ સુધીનો આપણો અભ્યાસક્રમ ગણતરીમાં લેતા હતા વિદ્યાર્થી મિત્રો. તો એમાં 3 ચેપ્ટરો છે: સંચાલનનું સ્વરૂપ અને મહત્વ, સંચાલનના સિદ્ધાંતો, અને ત્રીજું ચેપ્ટર આયોજન. તો આપણે આ 3 ચેપ્ટરનો સમાવેશ કરેલો છે. તો આ 2023ની અંદર જ્યારે આપણું પેપર હતું ત્યારે આ અભ્યાસક્રમ હતો. હવે જ્યારે આપણે 29 તારીખે જે આપણે પરીક્ષા દેવાની છે એનો અભ્યાસક્રમ શું છે, તો એનો અભ્યાસક્રમ પણ સેમ જ છે વિદ્યાર્થી મિત્રો, બહુ કોઈ ફેરફાર નથી. પ્રકરણ 1, પ્રકરણ 2 અને પ્રકરણ 3. એટલે 29 તારીખે જે આપણે 29/7/2024 જે આપણે પરીક્ષા દેવાની છે ત્યારે પણ આ 3 ચેપ્ટરો છે. તો હવે જૂની પ્રશ્ન બેંક પણ એ જ હતી અને નવી પ્રશ્ન બેંક એની સાથે સંકળાયેલી છે. તો જૂની પ્રશ્ન બેંક જેમ આપણને અર્થશાસ્ત્રમાં ઉપયોગી સાબિત થઈ છે, એમ આમાં પણ સાબિત થશે. એટલે વિદ્યાર્થી મિત્રો, એકમ કસોટીની તમે તૈયારી કરો છો એ પહેલા અવશ્ય તમે આ પ્રશ્નો ઉપર નજર ફેરવી લો, જેથી કરી તમને વાંચવામાં એનો સારો એવો ફાયદો થશે. તો એનું પ્રશ્નનું માળખું શું હશે, તો વિભાગ એ તમારે પૂછાશે, જેની અંદર વિકલ્પો હશે અને 1 થી 5 એટલે 5 ગુણના વિકલ્પો તમને પૂછાવાના છે, તેમ આપણે કહી શકીએ. પછી વિભાગ બી ની વાત કરવા જઈએ તો 6 થી 10 પ્રશ્નો છે, જે આપણે આપેલા પ્રશ્નોમાંથી એક વાક્યમાં જવાબ આપવાના હોય તેવું જોવા મળે છે. વિભાગ સી વિદ્યાર્થી મિત્રો, જો અત્યારે આ વખતે નવી એકમ કસોટીમાં પણ નવો ફાયદો જોવા મળ્યો છે, જે આપણી 25 તારીખે અર્થશાસ્ત્રની જે લેવા મળી છે એના આધારે કેવી, તો આપણને જૂની એકમ કસોટીમાં 2 જ પ્રશ્નો પૂછાતા. કેટલા પ્રશ્નો પૂછાતા હતા? 2 જ પ્રશ્નો. આ વખતે એમને શું કર્યું? 4 પ્રશ્નો આપ્યા. કેટલા પ્રશ્નો આપ્યા છે મિત્રો? 4 પ્રશ્નો, અને કોઈ પણ 2 લખો, કોઈ પણ 2, બરોબર. એટલે આપણા માટે માર્ક સરસ થઈ ગયો. પહેલા તો શું હતું, જૂની એકમ કસોટી પ્રમાણે 11 અને 12 બે ફિક્સ હતા, એ ફરજિયાત હતા. હવે શું કર્યું, અત્યારે જે આપણે નવી જે આપણી પેપર લેવાની એ પદ્ધતિ પ્રમાણે તમને કહી શકું તો 2 માં પણ એવું જ હશે એવું માની લેવી છે આપણે. તો 4 પ્રશ્નો આપેલા હતા, 4 પ્રશ્નોમાંથી તમને ગમતા 2 પ્રશ્નો લખવાના. તો આપણા માટે સરળ રસ્તો થઈ ગયો. તો જો એ પ્રમાણે પૂછાય તો આપણને ફાયદો ઘણો બધો છે. ત્યારબાદ વિભાગ ડી ની વાત કરવા જઈએ તો એમાં પણ એવું છે વિદ્યાર્થી મિત્રો, બરોબર છે. પહેલા અત્યારે ફરી ગયું છે. આમાં પણ કેટલા પ્રશ્નો પૂછશે? 4 પ્રશ્નો, અને લખવાના છે કેટલા વિદ્યાર્થી મિત્રો? 2 પ્રશ્નો. તો આમાં પણ આપણને ફાયદો થઈ ગયો. તો 5 ગુણ આના છે, 5 ગુણ આના છે. ત્યારબાદ આના 4 ગુણ છે, આના 6 ગુણ છે. તો 20 ગુણ થયા વિદ્યાર્થી મિત્રો. આપણે કેટલા ગુણ થયા? 20 ગુણ થયા. હવે આપણે આગળ વાત કરવા જોઈએ
આગળ આપણે પ્રશ્નોની ચર્ચા કરશું. તો વિભાગ ઈ આપેલા પ્રશ્નોના વિસ્તારપૂર્વક જવું. એમાં બે પ્રશ્નો આપેલા છે, તમારે કેટલા લખવાના છે? એક લખવાના છે. વિદ્યાર્થી મિત્રો કેટલા લખવાના છે તમારે? એ એક લખવાના હોય તેવું જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો તમારા માટે આ એક નવી બાબત હતી, જે આપણે 25 તારીખે જે પેપર લેવાનું એ પ્રમાણે આપણે જોવા જઈએ તો આપણે બે ની અંદર પણ એવી જ પદ્ધતિ હશે એવું આપણે સ્વીકારી લેવી તો આપણને એનો ફાયદો થશે એમ કહી શકાય. તો વિદ્યાર્થી મિત્રો આપણે પ્રશ્નોની અંદર આગળ વધશું તો આપણે વિભાગ એ ની થોડીક ચર્ચા કરીશું કે કેવા કેવા પ્રશ્નો પૂછાયેલા હતા. તો એ પ્રશ્નની અંદર આપણને કેવા કેવા જવાબો છે એની આપણે થોડીક ચર્ચા કરશું. તો પહેલો જ પ્રશ્ન છે આપણે વિદ્યાર્થી મિત્રો, અન્ય વ્યક્તિઓ પાસેથી કામ લેવાની કળાને શું કહે છે? અન્ય વ્યક્તિઓ પાસેથી કામ લેવાની કળાને શું કહેવામાં આવે છે? તો કે એને આપણે કહેવામાં આવે છે સંચાલન. શું કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો? સંચાલન આપણે કહી શકાય. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આગળના પ્રશ્નો ઉપર આપણે ચર્ચા કરશું. પ્રવૃત્તિની દ્રષ્ટિએ સંચાલન કેવી પ્રવૃત્તિ છે? કોની વાત કરી છે? પ્રવૃત્તિની દ્રષ્ટિએ. તો પ્રવૃત્તિની દ્રષ્ટિએ વાત કરો છે સંચાલન કેવી પ્રવૃત્તિ છે? તો કે સર્વવ્યાપી પ્રવૃત્તિ હોય તેવું જોવા મળે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે આગળ ચર્ચા કરશું. સંચાલનની સપાટી કેટલી છે? તો આપણે જાણવી છે સંચાલન સપાટી કેટલી છે? ઝડપથી કમેન્ટ કરો. સંચાલનની સપાટી કેટલી છે? તો વિદ્યાર્થી મિત્રો જવાબની અંદર આપણે આવશે 3. ઉચ્ચ સપાટી, મધ્ય સપાટી અને તળ સપાટી. ઉચ્ચ સપાટી સંચાલનમાં કોનો સમાવેશ થાય? ઉચ્ચ સપાટી નીચેનામાંથી કોનો સમાવેશ થાય? નિષ્ણાતોનો સમાવેશ થાય, વિભાગીય અધિકારીઓનો સમાવેશ થાય, ખાતાવાર અધિકારીનો સમાવેશ થાય કે જનરલ મેનેજરનો? તો જવાબની અંદર વિદ્યાર્થી મિત્રો શું આવશે? જનરલ મેનેજર, જેનો સમાવેશ આપણે ઉચ્ચ સપાટીની અંદર કરતા હોય તેવું જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે આગળ તરફ જશું. તો હવે આપણે વાત કરવા જેવી તળ સપાટીને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તળ સપાટીની બરોબર. તો કાર્યકારી સપાટી, કર્મચારી સપાટી, નીતિ વિષયક સપાટી અથવા તો અધિકારીઓની સપાટી. તો આમાં આપણને બે નામ સાંભળેલા છે, કાર્યકારી સપાટી અને અધિકારીઓની સપાટી. તો જવાબની અંદર વિદ્યાર્થી મિત્રો શું આવશે? તળ સપાટી છે એટલે કાર્યકારી સપાટી તરીકે એને ઓળખવામાં આવે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે આગળ તરફ વધશું. નીચેનામાંથી કોનો સમાવેશ સંચાલનની એક પણ સપાટીમાં થતો નથી? જો વિદ્યાર્થી મિત્રો આ થોડોક પ્રશ્ન તમને કન્ફ્યુઝ કરશે. જવાબની અંદર આપણે આવશે કામદાર, બરોબર. અને ઘણી બધી જગ્યાએ તમને જવાબની અંદર જોબરો પણ લખેલા છે. પણ અન્ય પ્રકાશોની જોવા જઈએ તો આ બંનેને સરખો શબ્દ ગણવામાં આવેલો છે, પરંતુ આપણે પાઠ્યપુસ્તકને ધ્યાનમાં લઈશું તો એ કામદારોનો સમાવેશ એક પણ સંચાલનની સપાટીમાં થતો નથી, એટલે એ પ્રમાણે આપણે ધ્યાનમાં લઈશું. ત્યારબાદ આપણે આગળ વિદ્યાર્થી મિત્રો, નીચેના પૈકી કોઈ એકનો માનવ સંસાધન સંચાલનમાં સમાવેશ થતો નથી. નીચેના જે 4 ઓપ્શન આપ્યા છે એમાં એકનો માનવ સંસાધન સંચાલનમાં સમાવેશ થતો નથી. સમારકામ અને જાળવણી, તાલીમ અને વિકાસ, ભરતી અને પસંદગી, બઢતી અને બદલી. તો જે માનવી સાથે સંકળાયેલું છે બધું માનવ સંસાધનમાં આવે. તો આની અંદર શું આવશે જવાબની અંદર? તો કે સમારકામ અને જાળવણી જે છે એ માનવ સંસાધનના ભાગ સ્વરૂપે આવતું નથી. તો વિદ્યાર્થી મિત્રો આપણે આગળ તરફ વધશું. હવે જ્ઞાનને અમલમાં મૂકવાની સરળ પદ્ધતિ એટલે શું? તો આ તો જવાબ આવડે એવો છે, સરળ છે. જવાબની અંદર વિદ્યાર્થી મિત્રો શું આવશે? તો કે કળા. જ્ઞાનને અમલમાં મૂકવાની સરળ પદ્ધતિ એટલે એને કળા તરીકે ઓળખવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ આપણે આગળ તરફ આપણે વધશું. ડોક્ટર જ્યોર્જ ટેગના મત મુજબ વિજ્ઞાન વ્યક્તિને શું શીખવે છે? તો વિજ્ઞાન વ્યક્તિને શું શીખવે છે? તો કે જાણવાનું શીખવતા હોય તેવું જોવા મળે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે આગળ, વ્યવસાય મંડળો પોતાના વ્યવસાય માટે કઈ બાબતોનું ઘડતર કરે છે? કઈ બાબતોનું ઘડતર કરે છે? તો હંમેશા આચાર સંહિતા હોય, બરોબર વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ આપણે આગળ,
સંચાલનના સિદ્ધાંતો એટલે શું? સંચાલનના સિદ્ધાંતો એટલે શું? તો કે અનુભવનો નિચોડ સંચાલકોને નક્કી કરે છે, પ્રયોગથી નક્કી થાય છે કે મેનેજરો દ્વારા નક્કી થાય છે? તો જવાબની અંદર શું આવશે? સંચાલનના સિદ્ધાંતો એ અનુભવનો નિચોડ છે તેમ આપણે કહી શકાય. ત્યારબાદ વૈજ્ઞાનિક સંચાલન વિચારધારાના પ્રણેતા કોણ છે? કોનું વાત કરી છે? વૈજ્ઞાનિક સંચાલન. વૈજ્ઞાનિક સંચાલનમાં કોનો સમાવેશ થશે? તો કે ફ્રેડરિક ટેલરનો સમાવેશ કરવામાં આવ્યો છે. ફ્રેડરિક ટેલરે નવા વૈજ્ઞાનિક સિદ્ધાંત સંચાલનના સિદ્ધાંતો આપેલા છે તેમ આપણે કહી શકાય. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે આગળ તરફ નવ પ્રશિષ્ટ વિચારધારાના પ્રણેતા કોણ છે? કોની વાત કરી છે? ઓલું વૈજ્ઞાનિક સંચાલન. હવે આમાં નવ પ્રશિષ્ટની વાત કરી છે. તો નવ પ્રશિષ્ટમાં કોણ આવશે? એલ્ટન મેયો, જેને જૂની પ્રશિષ્ટ વિચારધારામાં ફેરફાર કરી નવ પ્રશિષ્ટ વિચારધારા રજૂ કરેલી છે. આધુનિક સંચાલનના પિતા કોણ છે? જો જુદા જુદા પિતા હોય છે, ધ્યાન રાખજો, કન્ફ્યુઝ ન થતા. બરોબર, અહીંયા વૈજ્ઞાનિક સંચાલનના પિતા તરીકે ઓળખવામાં આવશે ફ્રેડરિક ટેલરને. પરંતુ આધુનિક સંચાલનની આપણે વાત કરવા જઈએ તો એમાં જવાબ આવશે પીટર એફ ડ્રકરનો સમાવેશ કરવામાં આવેલો છે વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ આપણે આગળ જશું. જો કર્મચારીઓને તેમની કાર્યક્ષમતાનો યોગ્ય બદલો ન મળે તો શેમાં વધારો થાય? કર્મચારી યોગ્ય વળતર ન મળે એટલે શું કરશે? તો કે હાલો કંપની મૂકીને બીજી કંપનીમાં, એટલે મજૂરી ફેર દર બદલીમાં વધારો થતો હોય એવું જોવા મળે છે. આયોજનને કોની સાથે સંબંધ છે? આયોજનને કોની સાથે સંબંધ છે? તો આપણે કહી શકાય આયોજન હંમેશા ભવિષ્યને અનુસંધાનમાં જ હોય. બરોબર, એટલે ભવિષ્ય સાથે સંબંધ છે તેમ આપણે કહી શકાય. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે આગળના પ્રશ્ન તરફ વધશું. તો આગળનો પ્રશ્ન 17મો પ્રશ્ન, આયોજનની વિધિનો પ્રથમ તબક્કો. આયોજન વિધિનો પ્રથમ તબક્કો જણાવો. જો કોનો પૂછ્યો છે? આયોજનનો પૂછેલો છે. સંચાલનનો પૂછે તો જવાબ જુદો આવે. સંચાલનનો પ્રથમ તબક્કો તો કે આયોજન છે, પણ કોનો પૂછેલો છે? આયોજનનો જ પૂછેલો છે. તો આયોજનનો પ્રથમ તબક્કો કયો આવશે? હેતુ નિર્ધારણ. આયોજનનો પૂછે તો હેતુ નિર્ધારણ અને સંચાલનનો પૂછે તો આયોજન. બરોબર, એટલે પ્રથમ તબક્કાઓ એ બધી બાબતો જે છે એ આપણે યાદ રાખવાની. એકમનું જીવન ધ્યેય નક્કી કરતી યોજના કઈ છે? એકમનું જીવન ધ્યેય નક્કી કરતા યોજના કઈ છે? તો વ્યૂહાત્મક યોજના, જે જીવન ધ્યેય સાથે સંકળાયેલી છે. આયોજનમાં નક્કી કરેલા ધ્યેયને પાર પાડવા સંચાલકો જે નિર્ણયો અને વ્યૂહરચના નક્કી કરે છે તેને શું કહે છે? જો આયોજનમાં નક્કી કરેલા જે ધ્યેયો છે એને પાર પાડવા માટે સંચાલકો જે વ્યૂહરચના નક્કી કરે છે એની વાત કરેલી છે, એટલે એમાં જવાબ આવશે નીતિ. બરોબર, એમાં જવાબ આવશે નીતિ. ત્યારબાદ આપણે આગળ છેલ્લો પ્રશ્ન, સફળ આયોજન માટેની પૂર્વ શરત કઈ છે? સફળ આયોજન કરવું હોય તો શું છે એની પૂર્વ શરત? તો કે કેવું હોવું જોઈએ આયોજન? હંમેશા પરિવર્તનશીલ, એટલે કે પરિવર્તનશીલતા ધરાવતું હોવું જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો આપણને આ 3 પાઠોમાંથી જુદા જુદા પ્રકારના આવા વિકલ્પો પૂછવામાં આવેલા હતા. તો હવે જે આપણે પરીક્ષા જે છે એની અંદર આવા જ પ્રકારના વિકલ્પો તમને હશે. તો આપણે વિભાગ 2 ની વાત કરશું, એના પણ સોલ્યુશન સાથે આપણે જોશું. તો સંચાલન એટલે શું? સંચાલન એટલે અન્ય વ્યક્તિઓ પાસેથી કામ લેવાની કળા, જે આપણે એમસીક્યુમાં પણ આવી ગયું. સંચાલન કઈ કઈ પ્રવૃત્તિઓમાં જરૂરી છે? તો સંચાલનની જરૂર ક્યાં છે? તો કે સંચાલન માત્ર ઉદ્યોગમાં જ નથી, પણ ક્યાં છે? ધાર્મિક ક્ષેત્રમાં પણ છે, સંરક્ષણ ક્ષેત્રમાં પણ છે, સામાજિક ક્ષેત્રમાં પણ છે, રાજકીય ક્ષેત્રમાં પણ છે, શૈક્ષણિક તથા રમતગમત, એમ દરેક પ્રકારની પ્રવૃત્તિમાં સંચાલનની જરૂર પડે છે. એકમના સંચાલન અંગેની સર્વોચ્ચ સત્તા ધરાવતી સપાટીને કઈ સપાટી કહે છે? કોને કીધી છે? કે ભાઈ આપણે 3 સપાટી છે, એમાં સૌથી ઉપરની જે સપાટી છે એટલે કે સર્વોચ્ચ સત્તા છે એને બીજી કયા નામે ઓળખવામાં આવે છે? તો અથવા તો એને ઉચ્ચ સપાટી અથવા તો ટોચની સપાટી તરીકે ઓળખવામાં આવે છે. ખાલી તમે આટલું જવાબ લખશો તો પણ ખોટો પડશે નહીં. મધ્ય સપાટી સંચાલનને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? કોની વાત કરી છે વિદ્યાર્થી મિત્રો? મધ્ય સપાટીની વાત કરી છે. તો મધ્ય સપાટીની અંદર અધિકારીઓનો સમાવેશ થાય છે, જુદા જુદા વિભાગીય અધિકારીઓ છે, તો એને આપણે અધિકારીઓની સપાટી તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આગળ આપણે 5મા પ્રશ્ન તરફ, યંત્રોની ગોઠવણી અને
સમારકામને લગતા કાર્યો સંચાલનની કઈ સપાટીએ થાય છે? જો યંત્રની ગોઠવણી અને સમારકામ. તો સૌથી નીચલી જે સપાટી જે છે આપણી તળ સપાટી, તો ત્યાં તમામ પ્રકારના કામો થાય છે. સીઈઓ નું વિસ્તૃત રૂપ આપો. બરોબર, એકાદું તો પૂરું નામ પૂછશે તો ચીફ એજ્યુકેટિવ ઓફિસર અથવા તો મુખ્ય વહીવટી અધિકારી, એ પણ એનું પૂરું નામ કહી શકાય. પેદાશ મિશ્રમાં કયા ગુણધર્મોનો સમાવેશ થાય છે? પેદાશ મિશ્રની અંદર રૂપ, રંગ, આકાર, વજન, સાપ, વેચાણ પછીની સેવાઓ, આ બધી બાબતોનો સમાવેશ થાય છે. કિંમત અંગેના નિર્ણયોમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે? કિંમત અંગેના નિર્ણયોમાં, તો કિંમત અંગેના નિર્ણયોમાં વેચાણ નીતિ, શાખ નીતિ, વટાવગીર નીતિ, જથ્થાબંધ કે છૂટક વેચાણ, મધ્યસ્થીઓનું કમિશન વગેરે બાબતોનો સમાવેશ કરવામાં આવેલો છે. વિતરણ અંગેના નિર્ણયમાં, જો ઓલો કિંમત અંગેના નિર્ણયમાંથી હવે કોની વાત કરીએ છીએ? વિતરણ અંગેના નિર્ણયમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે? તો વિતરણ એટલે કે વેચાણ કઈ રીતે કરવું, કે ભાઈ દુકાન દ્વારા, પોતાની દુકાન દ્વારા વેચાણ કરવું, જથ્થાબંધમાં વેચાણ કરવું, છૂટકમાં વેચાણ કરવું, એજન્ટ દ્વારા કરાવવું, વાહન વ્યવહારના પ્રશ્નો વગેરે બાબતોને વિતરણની અંદર સમાવેશ કરવામાં આવેલો છે. IIM નું વિસ્તૃત નામ આપો. મોસ્ટ આઈએમપી પ્રશ્ન એમ કહી શકાય, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ. બરોબર, એનું પૂરું નામ છે. બહુ બધી વાર પૂછાયેલું છે. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ એ કાર્ય કરતી સંચાલનની સંસ્થા છે તેમ કહી શકાય છે. MBA નું નામ માસ્ટર બિઝનેસ એડમિનિસ્ટ્રેશન. ત્યારબાદ BBA નું નામ, તો બે નામ સરખા છે, એકમાં બેચલર લાગે છે અને એકમાં માસ્ટર લાગે છે. બરોબર, આ BBA એટલે ગ્રેજ્યુએશન પદવી થઈ અને આ એના ઉપર એટલે માસ્ટર થઈ એટલે આ માસ્ટર લાગ્યું. બરોબર, તો એ આ બે જે છે ને MBA અને BBA એ આપણા સંચાલન ક્ષેત્ર માટેના કોર્સો છે. બરોબર, એટલે એના નામો પણ યાદ આપણે રાખવાના છે. સમય નિરીક્ષણ એટલે શું? કોઈ પણ કાર્યનો ભાગ પૂર્ણ કરવા માટે જેટલો સમય લાગે તે અંગે વૈજ્ઞાનિક રીતે વિચાર કરવામાં આવે તો વૈજ્ઞાનિક રીતે કરવામાં આવતો અભ્યાસ એટલે સમય નિરીક્ષણ. જે કામ આપણે પૂરું કરવાનું છે એ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી અપનાવવામાં આવે એવી વાત કરેલી છે. સંચાલન વિચારધારાઓ એટલે શું? જો શું કીધું છે? સંચાલન એટલે શું નથી, સંચાલનની વિચારધારા એટલે શું? સંચાલનની વિચારધારાઓમાં સમય પર રજૂ થયેલી વિશિષ્ટ દ્રષ્ટિ બિંદુની રજૂઆત છે. આ વિચારધારાઓમાં અનેક સંચાલન શાસ્ત્રીઓએ અલગ અલગ મત આપી જુદા જુદા સિદ્ધાંતો આપ્યા છે, જેને સંચાલનની વિચારધારાઓ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ આપણે વિદ્યાર્થી મિત્રો આગળ વર્તન સંબંધી વિચારધારામાં કયા કયા ખ્યાલોનો સમાવેશ થાય છે? આંતરમાનવીય સંબંધો, અભિપ્રેરણ, નેતૃત્વ, માહિતી સંચાર પ્રક્રિયા, ઔદ્યોગિક ઝઘડાઓના નિકાલ વગેરેનો ખ્યાલ જે છે એ વર્તન સંબંધી વિચારધારાની અંદર સમાવેશ થતો હોય તેવું જોવા મળે છે. આયોજનના કયા કયા ક્ષેત્રોમાં જોવા મળે છે? તો ધંધાકીય એકમ, રાજકારણ, શિક્ષણ, ધાર્મિક, સામાજિક, રમતગમત વગેરે ક્ષેત્રનો સમાવેશ આયોજન એટલે કે આયોજન દરેક ક્ષેત્રમાં, જેમ સંચાલન દરેક ક્ષેત્રમાં છે, આયોજન પણ દરેક ક્ષેત્રમાં હોય તેવું જોવા મળે છે. ત્યારબાદ OR નું પૂરું નામ. બહુ આપણને નાનું લાગે છે પણ ઘણી વાર પ્રશ્ન પૂછાયેલો છે કે OR નું પૂરું નામ જણાવો. તો ઓપરેશન રિસર્ચ અથવા તો કાર્યાત્મક સંશોધન, બેમાંથી ગમે તે તમે લખી શકો છો. અને ત્યારબાદ આપણે આગળના પ્રશ્ન તરફ જુઓ અને આગળ વધવાનો સિદ્ધાંત ક્યારે અપનાવવામાં આવે છે? એ પણ પ્રશ્ન ઘણીવાર પૂછાયેલો છે. તો જ્યારે તબક્કાવાર આગળ વધવાનું હોય ત્યારે જુઓ અને આગળ વધવાનો સિદ્ધાંત અપનાવવામાં આવે છે. અંદાજપત્રના પ્રકારો જણાવો. આ બે ગુણમાં પણ પ્રશ્ન આવી શકે છે. મૂડી ખર્ચ અંદાજપત્ર, ઉત્પાદન અંદાજપત્ર, ઉત્પાદન ખર્ચ અંદાજપત્ર, વેચાણ અંદાજપત્ર અને રોકડ અંદાજપત્ર, તો વગેરે અંદાજપત્રના જુદા જુદા પ્રકારો તેવું જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે 20 MCQ અને 20 એક ગુણના પ્રશ્નો પૂછ્યા. તો ત્રણેય પાઠના પ્રશ્નો હતા. જ્યારે તમારે એકમ કસોટીનું પેપર આવશે ત્યારે ત્રણેય પાઠના પ્રશ્નો અંદર હશે. પ્રશ્ન બેંકની અંદર સ્પષ્ટ પ્રમાણમાં એમને ઉલ્લેખ કરેલો છે કયા કયા પ્રશ્નો પૂછવાના છે, એટલે કયા પાઠમાંથી. કે દાખલા તરીકે આ બે પ્રશ્ન, ત્રણ પ્રશ્ન જે છે ત્રીજા પાઠના છે, તો એમાંથી એક પસંદ કરશે તમારા શિક્ષક, ભાઈ એક મૂકો. પણ બધા પાઠના પ્રશ્નો એમાં આવશે. એવું નહીં કે બે પાઠના પ્રશ્નો આવશે, એક પાઠના પ્રશ્નો આવશે. આખી જે પ્રશ્ન બેંક જે છે એ વ્યવસ્થિત તૈયાર કરેલી છે
બરોબર છે. તો એની અંદર બધા જ પાઠોનું મૂલ્યાંકન થાય એ રીતે તૈયાર કરી છે. એટલે આપણે ત્રણ પાઠ તૈયાર કરવાના છે. એવું નહીં સમજવાનું કે આ પાઠ તૈયાર કરવાનો આ પાઠ ન તૈયાર. બીજું, વિભાગ સીમાં કેવા પ્રશ્નો પૂછાણા છે એની આપણે થોડી ચર્ચા કરી લેવી. તો અહીંયા પ્રશ્નો જે વિભાગ સી 2 ગુણના જે પ્રશ્નો છે, તો 2 ગુણના પ્રશ્નો આપણે વિદ્યાર્થી મિત્રો કેટલા પૂછાવાના છે? 2 પ્રશ્નો પૂછાવાના છે. તમને કેટલા પ્રશ્નો આપેલા હશે? 4 પ્રશ્નો. બરોબર, 4 માંથી તમારે કોઈ પણ 2, તમારા શિક્ષકે 4 પૂછ્યા છે, પ્રશ્ન બેંકમાં વધારે છે, પણ આમાંથી તમારા શિક્ષકો 4 પસંદ કરશે જે એમની નીતિ પ્રમાણે છે એ તમારા પેપરની અંદર કાઢશે. બરોબર, તો કેવા પ્રશ્નો પૂછાના? તો ડોક્ટર જ્યોર્જ ટેરીના મતે 6M માં કોનો સમાવેશ થાય છે? એટલે કે 6M નો ખ્યાલ. સંચાલનથી સમાજને કયા લાભ મળે છે? સંચાલનથી વિવિધ સપાટીઓની માત્ર આકૃતિ દોરો. જો સંચાલનની આપણે જે 3 સપાટી છે એની માત્ર આકૃતિના માત્ર નામ લખવાના, ખાલી દોરવાના નથી, ત્રિકોણ નહીં. સંચાલનથી મધ્ય સપાટી થતા કોઈ પણ 2 કાર્ય, એટલે સંચાલનની મધ્ય સપાટીમાં જે થતા કાર્યો છે કોઈ પણ 2 કાર્યો. સંચાલનની ઉચ્ચ સપાટીમાં કોનો સમાવેશ થાય છે? તો એવો સરળ પ્રશ્ન છે. વૈજ્ઞાનિક સંચાલન એટલે શું? એ પણ પ્રશ્ન છે. હુકમની એક વાક્યનો સિદ્ધાંત સમજાવો, એ પણ પ્રશ્ન છે. રૂલ ઓફ થંબ કોને કહેવાય? આ પ્રશ્ન બહુ બધી વાર પૂછાયેલો છે. ટેલરની ભિન્ન વેતન દરની પદ્ધતિ વિશે સમજાવો. હેનરી ફ્રોય ઔદ્યોગિક સાહસની પ્રવૃત્તિને કયા 6 ભાગમાં વહેંચ્યા છે તેના નામ આપો. તો આપણે 10 પ્રશ્નો છે વિદ્યાર્થી મિત્રો. તો આ 10 પ્રશ્નો આપણને એવા જોવા મળે છે કે પ્રકરણ 1 અને પ્રકરણ 2 ના છે. પ્રકરણ 3 નો લગભગ આમાં મને પ્રશ્ન દેખાતો નથી. કેમ? તો કે આપણે આગળ જોશું. તો વિદ્યાર્થી મિત્રો આવા પ્રશ્નો હતા. જો તમને અહીંયા પૂછેલું છે 2 કાર્યો, તો 2 કાર્યો જ લખવાના છે, વધારે લખવાની જરૂર નથી, કારણ કે 2 ગુણની અંદર છે એટલું. ત્યારબાદ આગળ આપણે વિભાગ ડી ની વાત કરશું. 3 ગુણના પ્રશ્નોમાં જે પૂછાયેલા છે પ્રશ્નો તેવા. સંચાલન એક વિજ્ઞાન છે, સમજાવો, એ પ્રશ્ન પૂછાયેલો છે. સંચાલન એક કળા છે, સમજાવું. સંચાલન એક વ્યવસાય છે, સમજાવું. સંચાલનના સિદ્ધાંતોના મહત્વ અંગે ચર્ચા કરો. કોઈ પણ 3 મુદ્દા, જો તમને 3 મુદ્દા કીધા છે તો 3 મુદ્દા તમે લખો. આધુનિક વિચારધારાઓ વિશે ટૂંક નોંધ લખો. વર્તન સંબંધી વિચારધારાઓ વિશે સમજાવો. પીટર એ બ્રકનું સંચાલન સિદ્ધાંત પ્રદાન સમજાવો. હેનરી ફ્રોયના સંચાલનના કોઈ પણ 3 સિદ્ધાંતો સમજાવો. જો હેનરી ફ્રોયના 14 સિદ્ધાંતો છે, કોઈ પણ 3, તો તમને 3 આવડતા લખવાના છે. તો આપણને 3-4 નામ તો આવડવા જોઈએ, તો તમે એની અંદર લખી શકશો, નકર લખી શકશો નહીં. આ પ્રશ્ન આપણો આઈએમપી છે. પીટર બ્રકનું સંચાલન ક્ષેત્ર, હેનરી ફ્રોય વાળો, આધુનિક વિચારધારાને, કે જે આવતી પ્રશ્ન બેંકની અંદર પણ આ પ્રશ્નો તો હશે. બરોબર, એટલે તમારે તૈયાર કરી લેવાનું. તો આવા આપણને 3 ગુણની અંદર પ્રશ્ન પૂછાયેલા છે. 3 ગુણની અંદર પ્રશ્ન પૂછાય ત્યારે 3 થી 4 મુદ્દાઓની અંદર પ્રશ્ન બનતો હોય છે, તો એ પ્રમાણે લખવાનું છે. અને ત્યારબાદ છે છેલ્લે વિભાગ ઈ. તો વિભાગ એ ની અંદર તમને 2 પ્રશ્નો પૂછાશે અને કોઈ પણ તમારે 1 પ્રશ્ન લખવાનો હોય છે. તો એમાં કેવા પ્રશ્નો પૂછાયેલા હતા? તો તમે જુઓ કે આપણે વાર્ષિક પરીક્ષા, એટલે કે જે બોર્ડની અંદર 5 ગુણનો પ્રશ્ન કેમાંથી પૂછાવાનો છે? 3જા ચેપ્ટરમાંથી પૂછાવાનો છે. તો એમને બધા જ પ્રશ્નો 3જા ચેપ્ટરના મૂક્યા છે. એટલે ખૂબ જ સરસ મજાની આપણી પ્રશ્ન બેંક તૈયાર કરી છે એમ કહી શકાય. બરોબર, ખૂબ જ વિચાર્યા બાદ પછી એમને પ્રશ્નોનું એનાલિસિસ કરી પ્રશ્ન બેંક તૈયાર કરી છે. તો આપણને આ પ્રશ્ન બોર્ડ માટે પણ આઈએમપી છે. એટલે બધી પ્રશ્ન બેંક તૈયાર કરશું તો બોર્ડમાં પણ તમને ઘણા બધા પ્રશ્નો આઈએમપી મળી જશે. બરોબર, એટલે આપણા માટે પ્રશ્ન બેંક ખૂબ જ આઈએમપી છે. તો આપણને વાર્ષિક પરીક્ષાની અંદર 3જા પાઠના પ્રશ્નો પૂછેલા છે. તો આમાં પણ એવું આશા રાખવી કે જો આ રીતે પ્રશ્ન બેંક તૈયાર કરે, આ રીતે જ વિચારી તૈયાર કરવામાં આવશે, તો આપણે એમ કહી શકાય કે આ વખતે પણ જે પણ 5 ગુણના પ્રશ્ન આવશે 3જા ચેપ્ટરના હશે. બરોબર, તો 3જા ચેપ્ટરના પ્રશ્નો તૈયાર કરી નાખો. કદાચ એકાદો બીજો પૂછે તોય વાંધો ન આવે. કેમ? તો આપણે એક જ લખવાનો છે. એક તો આપણે 3જા ચેપ્ટરનો હશે અને 3જા ચેપ્ટરના પ્રશ્નો જ ફિક્સ છે. 3 પ્રશ્નો 4 પ્રશ્નો છે તૈયાર કરી નાખો એટલે લગભગ આવી ગયા. એમાંથી એક પ્રશ્ન હોય અને હોય તો કે લાક્ષણિકતા વાળો, ત્યારબાદ એની પ્રક્રિયા, મર્યાદા અને ઘટક. બરોબર, લાક્ષણિકતા, મર્યાદા અને પ્રક્રિયા અને મર્યાદા, આ 3 પ્રશ્નોમાંથી એક પ્રશ્ન તો હશે જ. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો આ 3 પ્રશ્નો અત્યારથી તૈયાર કરી જ નાખો. એટલે આપણે એકમ કસોટી આવે તૈયાર કરવું, અત્યારથી મૂકી તો તૈયાર કરી ખાતામાં જમા કરી દીધું તો આપણને વાંધો આવે નહીં. તો આ રીતે તમે થોડીક વિચારી અને સ્માર્ટ વર્ક દ્વારા જો તમે તૈયારી કરશો તો તમને 100% ફાયદો થશે. તમને કોઈ પ્રશ્ન હોય, તમને કોઈ પ્રશ્ન ન સમજાતો હોય, કોઈ એમસીક્યુ ના આવડતો હોય, કોઈ પ્રશ્નમાં તમને તકલીફ હોય તો 100% તમે કોમેન્ટ કરજો વિદ્યાર્થી મિત્રો, કે જેથી કરી તમારા કોઈ પ્રશ્નો હોય એનું સમાધાન અમે તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરશું. તો આપણે આશા રાખવી છે કે તમારી આ એકમ કસોટીમાં તમને 25 માંથી 25 પૂરા મળે. તેના માટે
બેસ્ટ ઓફ લક, ઓલ ધ બેસ્ટ. ત્યાં સુધી આપણે ધન્યવાદ.